અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બોપલમાં વિદ્યાર્થીની હત્યા કરનાર સરખેજના પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પઢેરિયાની ધરપકડ કરી લીધી હતી। ત્યારે ગઈકાલે પોલીસે આરોપીને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું, જે દરમિયાન તેને ચાલવામાં પણ ફાફા પડી રહ્યા હતા। ત્યારે હત્યાના બનાવ સંદર્ભે પ્રિયાંશુ જૈનના પિતા સાથે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે ટેલિફોનિક વાત કરી શોક વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે ગુનેગાર ભલે પોલીસ કર્મી હોય પરંતુ તે ગુનેગાર છે, એટલે તેની સાથે ગુજરાત પોલીસ ગુનેગાર જેવું જ વર્તન કરશે અને ખૂબ જ ટૂંકા સમયમાં સમગ્ર કેસની ચાર્જશીટ કરવામાં આવશે। સતીરહિત મતદાર યાદી તૈયાર થાય અને એક પણ મતદાર મતાધિકારથી વંચિત ન રહે તે માટે ચૂંટણી પંચે એક ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું છે, જે અંતર્ગત રાજ્યભરમાં આગામી 17, 23 અને 24મી નવેમ્બરના રોજ ખાસ ઝુંબેશ દિવસ યોજવામાં આવશે, જેમાં તમામ મતદાન મથક ખાતે આગામી 1 જાન્યુઆરી 2025ની લાયકાતની તારીખે 18 વર્ષ પૂર્ણ કરતા હોય તેવા યુવાઓ મતદાર તરીકે નોંધણી કરાવી શકશે। આ ઉપરાંત મતદાર યાદીમાં નામ નોંધણી, સુધારા વધારા અને મતદાર યાદીમાંથી નામ કમી કરાવવા સહિતના ફોર્મ ભરી શકાશે। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કડીના બોરીસણા ગામે ફ્રી મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં ત્યાંથી દર્દીઓને લાવીને તેમના ઓપરેશન કરવામાં આવ્યા હતા, જેમાંથી 2 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે। ત્યારે આ કૌભાંડ બાદ હવે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જે મુજબ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સંલગ્ન હોસ્પિટલો હવેથી મેડિકલ કેમ્પ યોજી નહીં શકે અને જો કોઈ હોસ્પિટલ આવા કેમ્પ કરશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે।